રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો અત્યારે વાગી ગયા 8:30 અને જો આજે છે નોમ, એટલે આપણે માતાજીના દર્શન કરવા જવાના છે। એટલે જો બધા પગપાળા જાય, મમ્મી, પપ્પા, દીદીત અને ભવ્યાંશ આ બાજુથી જાય। મિત્રો અત્યારે આજે નોમ હે એટલે કીધું માતાજીના દર્શન કરી આવી। હમણાં 2 મહિના થઈ ગયા, જવાનું નથી અને વિદિત આપણો ગાડી લેતો હાલે, વિદિત ને ભાવે ને આપણે હાલીને જવાનું હોય। હા, એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ અને વિદિત વચ્ચે મકાનનું કામ ચાલુ હોય, કલરનું ને હા એ બધું કામ ચાલુ બારે ચાલુ હવે 1-2 દિન બાકી રહ્યું હોય કલરનું, પછી તો પૂરું થઈ જશે। સુતારી કામે થોડુંક હજી બાકી, પૂરું તો હજી 2 મહિના લાગશે। લાઈટ વાળું મતલબ કલર કામ પૂરું થઈ રહેશે હમણાં। હાલો પૂરું થશે, ટચિંગ બચિંગ એક હાથ મારવાનો બધે બાકી પૂરું ને મોડું થશે બા, હજી મોડું થશે પૂરું। હાલો આ તારી જૂની દો, હાલો હવે હાલતા થઈ આપે ગાડી લઈ જા, અમે આમથી જઈએ। હાલો મિત્રો, આપણે અડધે રસ્તે આવી ગયા। જો આ ટાંકો દેખાય ત્યાંથી અડધું થાય, ટાંકા આગળ 3 કિલોમીટર થાય, હવે આપણે 4 કિલોમીટર કાપવાના હે, એટલે અડધો રસ્તો કપાઈ ગયો, અડધો બાકી હે હલાય। અને જો બાપા હાલીને જાય આપણાથી આગળ હે, બતાવું એ અહીંયા જાય રહેજો, ગાડીથી આગળ જાય રહ્યા, એ આપણા થોડાક આગળ નીકળ્યા હતા, અહીંયા હાલીને જાય। તો મિત્રો જો આપણે હવે તો પહોંચવા આવ્યા, હવે તો 2 કિલોમીટર જ રહ્યું હોય, એટલે હવે બધાને ભૂખ લાગી છે, એટલે ભવ્યાંશભાઈ, વિદિત અને હું ખાવા બેઠા નાસ્તો કરવા। જો પાણી પી લઈ, હવે થાકી રહ્યા, જરીક વાર વિહામો ખાઈ લઈ। ગાડીમાં બેઠા બેઠા થાકી રહ્યા બે, હા 2 ભાઈ તો ગાડીમાં જતા, અમે ગાડી લઈ જતા હતા 2 ભાઈ, અને પાછળ હા એ યાદ બેહીએ વિહામો ખાવા। ક્યાં રખડતા હતા આજ? બાલ મંદિર નથી ગયો હે? જવાનું નામ પડે ભવ્યાંશ ને તો હાલે, ગમે આ ન જાય તો ભવ્યાંશ। હલો હવે જરીક વાર વિહામો ખાઈ લે ને પાછો આપે આપણો ચાલુ કરી દઈ હાલવાનું। હાલો હોય હે ભવ્યાંશ ને આખો દી ફેરાવશો રે તો કાંઈ નહીં કે ભવ્યાંશ, ખાલી ફેરાવો મને। જો આપણે ગામમાં તો એન્ટર થઈ ગયા, 1.5 કલાક થયો પહોંચતે, 8:30 નીકળ્યા તો 8:30 પોણા 9 થઈ ગયા હતા। મંદિર ઘરે પહોંચી આવી। તો મિત્રો આપણે પહોંચી આવ્યા માતાજીના મઢે, તો હવે આપણે દર્શન કરી લઈ અને તમે પણ કરી લો માતાજીના દર્શન, અને પછી જ આપણે વાળીએ, કેમ કે આપણો ટાંકો ભર્યો હોય અને વાળીએ જઈને આપણે પાણી વારવાનું હોય, એટલે હવે જઈને દર્શન કરી અને વાળીએ। તો મિત્રો જો 11:30 વાગી ગયા અને આપણે દર્શન કરી આવ્યા માતાજીએ, અને હવે આપણે આવી ગયા મગફળીમાં, કેમ કે માં અત્યારે પાણી વારતા હતા, પાણી ખોલ્યું હોય ને, એટલે હવે આપણે આવી ગયા। હવે મારે ઘરે થોડીક વાર પપ્પા પાણી વારશે, કેમ કે હવે 11:30 તો થઈ ગયા, અને જો આ આપણી મકાઈ મસ્ત થઈ ગઈ છે। મગફળીમાં મકાઈ મતલબ? હા મગફળીમાં મકાઈ, અને મગફળી મસ્ત થઈ ગઈ છે। જો હવે વખેડાઈ ગઈ, એકવાર મીંદાઈ ગયું એટલે મસ્ત થઈ ગયું, હવે ખોલી થઈ ગઈ મકાઈ, નકા વચ્ચે હાવ ઊભી થઈ ગઈ હતી, પણ હવે મસ્ત થઈ ગઈ। પાછું ખાતર જડી ગયું, દવા જડી ગઈ। પહેલા આપણે વાવેતરમાં ડીએપી રાખી દીધું હતું, તેના પાછળ આપણે વખેડીને પાછળ આપણે ફોસ્ફરસ ને નાખ્યું, NPK મતલબ નર્મદા ફોસ, અને એનાથી આગલે ફેરે આપણે ભૂમિ હલાવી દીધું એક ફેરે, આ ફેરે આપણે અત્યારે મિલટોપ પાવડર હલાવી, કેમ કે એટલા દી હમણાં રોજ છાંટા છૂટી આવતી હતી, એટલે વળી કીધું તડકો નીકળશે ને ઓછી તો એટલે લગભગ ફૂગ આવશે લાગે ગમે એ પાકમાં, એટલે આપણે પહેલેથી પાકમાં પહેલા ભેજ હોય ને પછી ઓછી તડકો નીકળે એટલે ફૂગ આવે, એટલે આપણે આ મિલટોપ હતો લઈ આવ્યા હતા આપણે। તમને ઉલટો દેખાતો કેમ કે કોથળી ઊંધી હતી, મિલટોપ સિસ્ટેમિક ફંગીસાઇડ 70%, કેમ કે પછી ફૂગ આવે પછી કરીએ એના કરતા આ પહેલેથી જ
હલાવી દઈ એટલે થોડોક ફાયદો કરે. બાકી તો હવે હવામાન ને તો કોઈ અત્યારે પહોંચવાનું નથી. આવવાનો છે તો ગમે એટલી તમે ચાકરી કરશો ને ગમે એટલું નાખશો ખાતર પાણી તોય જે હવામાનમાં કદાચ ફરક થશે તો આપણું કાંઈ કામ ના આપણે મતલબ આપણું 30% કામ આવે. એટલે થોડો કીધું હલાવી દઈએ આપણે. આમાં આપણું 2 એકર જેવું પટે તો 1 કિલો હલાવી દઈ. કિલો મતલબ તો નહીં જાય કેમ કે થોડુંક ઓછું ગયું ત્યારે. આ 2 ધોરિયા પી ગયા. હું હતો નહીં, માં વારતા હતા પાણી એટલે સેટિંગ હરખી થાય નહીં. આમ તો આપણે માપીને 1/2 કિલો અંદર આપણે ટાંકીમાં નાખી દીધું. આપણે ટાંકી ઓગાડીએ ત્યાં કણે આપણી હામે આપણે ટાંકીમાં ઓગાડી દીધું. અમે કુંડી કને નાખી દઈએ. આ ભાગ આપણો પી ગયો કમ્પ્લીટ કાલે. અને હવે અત્યારે આમાં ચાલુ એટલે મગફળી અત્યારે હવે જોરદાર થઈ ગઈ. સાથી હવે ભર્યો થોડાક છાંટા થયા એટલે જરાક પીડાશ આવી ગઈ ઉપર. જો ઉપર આવી ગઈ કેમ કે પાલર પાણી જડે ને એમાં નથી પીડાશ. આ બાજુ આમળે જો આવ્યો પીડાશ આવે. અમુક ઉપરના પાંદડામાં પીડાશ આવે એટલે એ મતલબ કદાચ ફૂગની અસરે થાય અને એને સલ્ફરની થોડીક ખામી હોય. હવે આ વખતે તો આપણે અત્યારે સલ્ફર નથી હલાવતા. આ પાણી આપણે એમને કાઢી નાખવું હોય કેમ કે ખાલી આપણે મિલ ટોપ પાવડર જ હલાવો. પણ ફેરા ખાતર દઈશું તો મેળ નહીં પડે. આ વખેડાથી પહેલાં તો આપણે હજી એક જ પાણી આવ્યું એટલે આગલે ફેરે આપણે આમાં નર્મદા ફોસ નાખી દીધું હોય, યુરિયા નાખી દીધું ભેગું. એટલે આ પાણી એમને કાઢવું હોય. હવે આવતા પાણી જોશું કાં ઉમિક હલાવશું કાં પછી 90% સલ્ફર ગમે એ હલાવી દેશું. અને એવું હોય મિત્રો દર્શન કરી ને આપણે આવી ગયા અહીંયા. તો ચેનલમાં જે પણ પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખ્યો અને આપણા વિડીયોને હાઈપ કરજો. હા, હવે મિત્રો હાઈપ કરવાનું હોય. અને એક ખાસ તમામ મિત્રોનો ખૂબ આભાર જેને આપણે અત્યાર સુધી સપોર્ટ કર્યો હોય. મતલબ કેમ કે આપણી ચેનલ કાલે મોનોટાઇઝ થઈ ગઈ છે ને હવે જ્યારે પણ ગૂગલ એડસન આવશે ત્યારે આપણે એનો વિડીયો બનાવશું ને તમને બધાને માહિતી આપશું એની ગૂગલ એડસન ની. હજી તો મતલબ આપણા જ્યારે $10 બનશે ત્યારે ગૂગલ એડસન આવશે. પણ મોનોટાઇઝ આપણી ચેનલ કાલે થઈ ગઈ તો જેવો અત્યાર સુધી તમે સપોર્ટ કીધો એવો હજી પણ આપણને સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા બદલ, અત્યાર સુધી સાથ આપવા બદલ તમામ આપણા સબસ્ક્રાઇબર મિત્રો અને વ્યુઅર મિત્રોનો ખૂબ આભાર અને થેન્ક યુ દિલથી. કેમ કે કાલે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ. હવે જ્યારે ગૂગલ એડસન આવશે ને ત્યારે વળી આપણે વિડીયો બનાવશું અને જાણ કે કરશું. આપણી ચેનલમાં જે કાયમ કમેન્ટ કરે એનો ખૂબ આભાર. તેમાં આપણા ખાસ 2-3 મિત્રોની તો કાયમ કમેન્ટ હોય જ. શામજીભાઈ, એક આપણે જેજીએમ ભાઈ અને રમેશ આહિર, એની તો હોય જ. 3 ની તો ભાઈ કાયમ લગભગ કમેન્ટ હોય ને હોય. કોઈ પણ વિડીયો એવો કોરો ન હોય કે એમાં એની લાઈક કે કમેન્ટ ને વોચ ટાઈમ ન હોય. એટલે તમારો દિલથી ખૂબ આભાર. મતલબ જે આપણા વ્યુઅરે તમામ મિત્રોનો દિલથી ખૂબ આભાર. અને આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો. ચાલો હવે જો પાણી વારી હવે મારે ઘરે આવી આપણી મગફળી એ જોઈ લો. મકાઈ પણ અંદર જોરદાર થઈ ગઈ કાળી ભૂંગર જેવી. મતલબ હજી વળી પણ એમ કે વાવાઝોડું આવશે ને વરસાદ આવશે. જો આવશે તો આ બધી નમી જશે. એટલે હમણાં આપણે આને કોઈ વાઢવાનો વિચાર ઓછો હોય થોડોક કેમ કે હમણાં વાઢવી નથી કરતા. ઊભી હોય ને તો ઉનાળાની લૂ આવે ને મગફળીને થોડીક ઓછી ને નુકસાન કરે. મતલબ ગરમ પવન આવે ને એટલે જ આપણે એને વાવી હતી. આપણે કોઈ આનો ચરાનો કોઈ મતલબ નહોતો પણ આપણે એમ જ આપણે તો વાવી નાખી હતી. જો વધારે લૂ નહીં આવે તો પછી વાટીને ચારશું આપણે. પણ અમુક પાટિયા તો વળી વચ્ચે આપણે નાખી દેશું. મતલબ થોડોક આમ ગરમ પવન આવે ને ફાયદો થાય થોડો. હાલો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો જો આ મકાઈ દેખાય એ ધોરિયો કાલનો પીધેલે, આ ધોરિયો આજનો, અને આ બાજુ અડધો ધોરિયો પી ગયો હોય ને આ હવે પીશે. 3 ધોરિયાનો ફરક જુઓ તમે. પેલો ધોરિયો હોય એ કાલે પીધો હોય ઈ અત્યારે ભીણાઈ જાય પાંદડા એના. ઈ અત્યારે વલ અત્યારે બધી ભેગી થઈ જાય અને ભીણાઈ ગયા એમ નહીં. હા વલ ભેગી થઈ ગઈ. ઈ જો વલ અત્યારે ભેગી થઈ ગઈ. આ ધોરિયો આજનો પીધો લે એટલે આમાં જો હજી ખાસ ઓછો ફરક ને આ અત્યારે પાવાનો એટલે બાકી. અરે આપડા બ્રિજેશભાઈ પાણી વારે ભાઈ. અત્યારે હવે બ્રિજેશભાઈ નો વારો આવે પાણી વારવાનો. જો મિત્રો આપણી મગફળીમાં અમુક આવા છોડવા ખડ ના હે. અમુક નીંદાઈ ગયા ફેરા. મતલબ દાદી શું અમુક આવા મોટા રહી ગયા હોય ને એ વારી થયા. આપણે તો પાણી વારતા ત્યારે થાય પણ મા વારતા એટલે જે બધું ઉપાડતા આવે આ ખડ.
એ પાણી વાળા ઉપર આપણે નીચું નમવાની આરા થઈ ગયા પછી નાકો વાળીને મોબાઈલ કાઢીને જોવા મંડી દે યાર વાલે પાણી હા. જો માં નહીં દે રહ્યા વચ્ચે